શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સાથે। ગુજરાતમાં નજીક આવી રહેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી છે। આ સંદર્ભે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજરી આપશે। માહિતી મુજબ રાજ્યના અનેક મહત્વના પ્રોજેક્ટો અને ચૂંટણીની રણનીતિને લઈને ચર્ચા થવાની છે। બંને નેતાઓ આજે દિલ્હી જવા રવાના થશે અને બેઠક દરમિયાન પાર્ટી હાઈકમાન્ડ સાથે ચૂંટણી પૂર્વેની વ્યૂહરચના તથા સંગઠનાત્મક મુદ્દાઓ પર વિચારણા કરશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા રાજકીય ગતિવિધિઓ તેજ બનતી જોવા મળી રહી છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। આજે સોનલ, શું વિગત? જી, આજે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દિલ્હી મુલાકાતે જઈ રહ્યા છે। મહત્વનું છે કે તેઓ વડાપ્રધાન સાથે તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી સાથે બેઠક કરે તેવી એક સંભાવના હાલના તબક્કે જોવાઈ રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે જ્યારે નજીક આવી રહી છે, મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પણ વહીવટદારોની નિમણૂક થઈ રહી છે, ત્યારે આવા સંજોગોમાં આજે આ બેઠક છે તે મહત્વની માનવામાં આવી રહી છે। સાથે સાથે જ વાત કરીએ તો નાયબ મુખ્યમંત્રીની પણ નવી જવાબદારી હરિયાણા રાજ્યસભા ચૂંટણી સંદર્ભની મળી છે, કે જેમાં તેમને નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ તમામ બાબતોને એક સાથે જોવામાં આવે તો આજની જે આ મુલાકાત છે તે મહત્વની માનવામાં આવી રહી છે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।